દેશભરમાં બેંક કર્મચારીઓની હડતાળ। રાજકોટ શહેરમાં એલઆઈસી કર્મચારીઓ પણ જોડાયા। બેંક કર્મચારીઓ બાદ હવે એલઆઈસી કર્મચારીઓ પણ હડતાળ પર। એલઆઈસીના વર્ગ 3 અને 4ના કર્મચારીઓ વિરોધમાં જોડાયા। એલઆઈસીમાં 40,000 કર્મચારીઓની ઘટને લઈ ભારે રોષ છે। 29 કાયદામાંથી માત્ર 4 કાયદા અમલમાં રહ્યા, તેનો વિરોધ। નવા નિયમથી કાયમી નોકરી જવાનો કર્મચારીઓમાં ભય। કોન્ટ્રાક્ટ એજન્સીઓ પર કામ નિર્ભર થવાનો પણ ડર। એલઆઈસીના વિવિધ કર્મીઓ અત્યારે હડતાલ પર ઉતર્યા છે। વર્ગ 3 અને 4ના કર્મીઓ અત્યારે હડતાલ પર ઉતર્યા છે। મારી સાથે એ તમામ કર્મીઓ જોડાયા છે। વાત કરીએ તેમની સાથે। હર્ષદભાઈ, શું મુખ્ય માંગ છે? દેશમાં આજે કરોડો કર્મચારીઓ કામદારો હડતાલ ઉપર છે। મુખ્ય જે માંગણીઓ છે એમાં જે પહેલા 29 લેબર કાયદાઓ હતા એને હવે 4 કાયદાઓમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે। આ 4 કાયદાઓ પહેલા લેબર ક્લોઝ 29 હતા, છતાં પણ કામદારોનું, ખેડૂતોનું, ખેત મજૂરોનું શોષણ થતું હતું। હવે 4 કાયદાઓ આવતા એ લોકોને પૂરો પીળો પરવાનો મળી ગયો કે ગમે તે કામદારને 300 થી ઓછી જે ફેક્ટરીમાં કામદાર હોય તો એને ગમે ત્યારે છૂટા કરી શકે છે। એમના કોઈ સામાજિક સિદ્ધાંત કોઈ રહેશે નહીં। આજે કર્મચારી કામદાર છે પહેલા 8 કલાક કામ કરતો હતો, નવા કાયદાઓથી 12 કલાક કામ કરવું પડશે। પેલા 8 કલાક કામ કરીને વધારે કામ કરતો હતો તો એમને 12 કલાક વધારે કામ કરવાનો ઓવરટાઈમ મળતો હતો, મતલબ કે એમનું પરિવારમાં થોડું 2 પૈસા વધારે આવતા હતા। હવે પરિસ્થિતિ એવી થશે કે 12 કલાક કામ કરવા છતાં પણ એમને કોઈ વધારાનો પગાર નહીં મળે। ઇવન પગારમાં ઘટાડો પણ થયો છે, કારણ કે જે આખા દેશમાં એક જે કાનૂન લાગુ કરવામાં આવ્યો છે એનાથી અમુક રાજ્યોમાં ઓછો પગાર છે, અમુક રાજ્યોમાં વધારે પગાર છે, તો જે ઓછો પગાર હશે એ દરેકને લાગુ પડશે। મતલબ કે હવે એ પરિવારમાં ઓછા પગાર જશે અને અલ્ટિમેટલી એમને જે 8 કલાકમાંથી 12 કલાક કામ કરવું પડશે, તો 12 કલાક કામ કરવાથી માણસને પોતાને પરિવાર સાથે કોઈ પણ પ્રકારનું જીવન રહેશે નહીં। આજે 8 કલાક 12 કલાક કામ કરીને માણસ આવતો હોય, થાકેલો પકેલો આવે, પરિવાર સાથે શું જીવે? એટલે સામાજિક જે સિદ્ધાંત છે એ ખતમ કરી નાખવામાં આવ્યા છે। એ ઉપરાંત એલઆઈસીમાં અમે ભરતીની પણ માગણી કરી રહ્યા છીએ। ઘણા વર્ષોથી ઘણા બધા કર્મચારીઓ રિટાયર્ડ થઈ ગયા પણ કોઈ પણ પ્રકારની ભરતી કરવામાં નથી આવી। ઇવન ઇન્ટરનલ અમારે ઘણી બધી ડિમાન્ડ્સ છે એ પણ હજી પૂરી કરવામાં નથી। મેનેજમેન્ટનું અકળ વલણ છે એની સામે અમારો ઉગ્ર વિરોધ છે। આવા અનેક મુદ્દાઓ લઈને આજે દેશના કરોડો કામદારો, કર્મચારીઓ, બેંક, એલઆઈસી, પીજીવીસીએલ, સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, આ તમામ કર્મચારીઓ આ સરકારની નીતિઓ સામે ઉગ્ર વિરોધ કરી અને હડતાલ પાડી રહી છે। કાયમી ભરતી વાળાને શું તકલીફ પડી રહી છે આ કાયદાથી? આ કાયદાઓ આવવાથી કાયમી ભરતીઓ સદંતરે બંધ થઈ જશે। હવે બધું કોન્ટ્રાક્ટ ઉપર ચાલ્યું જશે અને કોન્ટ્રાક્ટ ઉપર જવાથી એમનું પહેલા તો શોષણ થતું હતું, કાયદાઓ હોવા છતાં પણ શોષણ થતું, હવે તો એને પૂરેપૂરું રીતે શોષણ કરવાનો અધિકાર મળી ગયો। ગમે ત્યારે ગમે કામદારનું શોષણ થશે, એમને ઓછો પગાર મળશે, એમને લીવના બેનિફિટ ખતમ કરી દેવામાં આવ્યા, એમને પેન્શનના બેનિફિટ ખતમ કરી દેવામાં આવ્યા। એટલે આ બધા તમામ પ્રકારના જે કંઈ કાયદાઓથી બિચારા કામદારો હવે ખૂબ જ મુશ્કેલી ભર્યું જીવન જીવશે। એલઆઈસીમાં જે તમામ કર્મચારીઓ વિરોધ પર ઉતર્યા છે, કેન્દ્ર સરકાર કાયદા નહીં ફેરવે તો તમારું આગામી દિવસોમાં શું કાર્યક્રમ? દેશના તમામ ટ્રેડ યુનિયનો અને અમારી જે ટોપ લીડરશિપ છે એ બધા સાથે મળીને જે કંઈ પણ આગામી ઉગ્ર જે કંઈ કાર્યક્રમો અથવા વધુ હડતાલો, વધુ રેલીઓ, વધુ ધરણાઓનું આયોજન કરશે અને એમાં અમે પૂરી રીતે તૈયાર છીએ। કારણ કે કેન્દ્ર સરકારને હવે રોકવાનો ખૂબ જ સમય આવી ગયો છે, અન્યથા દરેકનું જીવન દુષ્કર ભર્યું છે। કારણ કે એક સમજો કે આજે દેશના તમામ જે કંઈ સરકાર છે છેલ્લા 14 વર્ષથી અમે તો જોઈએ છીએ કે ટોપના જે 15% જેમની પાસે ખૂબ જ પૈસા છે એમના માટે જ નીતિઓ ઘડે છે। નીચેના કોઈ પણ કામ હોય તો એના માટે કોઈ નીતિઓ આ સરકારની નથી। છેલ્લું બજેટ તમે જોશો તો એજ્યુકેશન માટે કોઈ વધારાનું ફંડ નથી। ગરીબો માટે જે એજ્યુકેશન, જે સરકારી સ્કૂલો છે એ ખતમ કરવામાં આવી। તમે છાપામાં, તમે તો મીડિયાના માણસો, તમને ખ્યાલ છે કે હજારો સ્કૂલો અત્યારે બધી બંધ થઈ રહી છે, પ્રાઇવેટ સ્કૂલો વધી રહી છે, શોષણ વધી, મતલબ પ્રાઇવેટ સ્કૂલોનું કેને પોસાય? જે અમીર માણસો છે, અમીર છોકરાઓ છે એમને પોસાય, નાના ગરીબ માણસો છે એમને ભણવાનું જે સ્વપ્ન છે એ છીનવાઈ જશે। જે અધિકાર દેશમાં આપવામાં આવ્યા છે બધા છીનવાઈ જશે। હોસ્પિટલોમાં અત્યારે બજેટ ખતમ થયું, હોસ્પિટલની હાલત આપણે બધા જોઈએ છે કેટલી ખરાબ છે। તો આ પરિસ્થિતિ દિવસે ને દિવસે એવી થશે કે ગરીબો માટે, મધ્યમ વર્ગ માટે, ખેત મજૂરો માટે આ દેશમાં જીવવું ખૂબ જ મુશ્કેલ થઈ જશે અને અમીરો લોકો જ આ દેશમાં જીવી શકશે। અમે તો એવું પણ જોઈ રહ્યા છીએ કે હવે દિવસે દિવસે આ દેશ ગુલામી તરફ, ફરીથી જે 1947 પહેલાની ગુલામી હતી એ તરફ જઈ રહ્યો છે। જે રીતે કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે, સ્પષ્ટપણે 40,000 જેટલી કર્મચારીઓની ઘટ છે દેશભરમાં। કેન્દ્ર સરકાર ભરતી કરતી નથી અને પ્રાઇવેટ એજન્સીઓને કામ સોંપવા જઈ રહી છે, એટલે કે કાયમી જે કર્મચારીઓ છે તેની નોકરી ઉપર અત્યારે જોખમ આવી રહ્યું છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।